ભુજ ખાતે પ્રથમ વખત ભારતનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એશિયાડ સર્કસનો ભવ્ય પ્રારંભ મિર્જાપર રોડ પર આવેલ સેન્ડલવુડ ગ્રાઉન્ડ ખાતે થયો હતો. સાંજે 37 કલાકે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભુજ નગર સેવા સદનના પ્રમુખ શીતલભાઈ શાહ સાથે અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્કસમાં દેશ વિદેશના કલાકારો દ્વારા રજૂ કરાયેલા દિલ ધડકાવી દેતા કરતબો, રોમાંચક સ્ટન્ટ, ઝૂલાના ખેલ તથા સાયકલના અદ્ભુત પ્રયોગોએ પ્રેક્ષકોને તાળીઓ વગાડવા મજબૂર કરી દીધા હતા. વિદેશી કલાકારોની એક પછી એક રજૂઆતથી લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ઉપરાંત નાના જોકરોની રમોજ મસ્તીએ બાળકોને હસાવી લૂંટપૂટ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચમકદમક, સંગીત અને મનોરંજનનું અનોખું માહોલ સર્જાયો હતો. આ સર્કસમાં દરરોજ 3 શો યોજાશે. સાંજે 5 કલાકે, 7:30 કલાકે અને 9:30 કલાકે. આયોજકો દ્વારા ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારોની જનતાને પરિવાર સાથે આવી આ ભવ્ય સર્કસનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. मेरा नाम दीपराज सिंह है और सर्कस का नाम एशियाड सर्कस है। कितने सालों से है? ये सर्कस करीब 35 साल पुराना सर्कस है। आज जो गुजरात कच्छ कुछ में सर्कस हुआ है तो इसके लिए क्या कहना चाहोगे? इसके लिए ये कहना चाहेंगे, कच्छ की पब्लिक को यही कहना चाहेंगे, आइए अपना सर्कस देखिए। सर्कस में जिम्नास्टिक, एक्रोबैट्स और फॉरनर आर्टिस्ट हैं, जिसमें करीब 2 घंटे का प्रोग्राम दिखाया जाएगा। पहला शो 5 बजे, दूसरा 7:30 बजे, तीसरा 9:30 बजे। रोज़ाना 3 शो दिखाए जाएंगे, जिसमें करीब 25 आइटम अलग अलग रोज बदल के दिखाई जाएगी। सर, आप जो कच्छ में आए हो कच्छ में 10 साल कुछ नया लेके आए, इस साल क्या नया लेके आए? सर, हम तो पहली बार ही कच्छ भुज आए हैं। अभी हम गांधीधाम में थे, गांधीधाम से यहाँ आए हैं। कच्छ में तो हमको बहुत अच्छा लगा, अच्छा ही रिस्पांस मिला। गांधीधाम में भी अच्छा रिस्पांस था। अभी देखिए पहले दिन के हिसाब से तो अच्छा क्राउड है, अच्छा एनिमल भी है। एनिमल हैं हमारे पास, डॉग्स हैं। बाकी तो बड़े एनिमल तो सब गवर्नमेंट ने बैन करके रखे हैं। बाकी अच्छा प्रोग्राम है, फॉरेनर आर्टिस्ट हैं हमारे पास। खास स्पेशल क्या है आपका? हमारे यहाँ स्पेशल साइकिल है, रशियन साड़ी है और इथोपिया के आर्टिस्ट हैं, तांजानिया के हवाई झूला है। ये सब हमारा मीडिया माध्यम से लोगों को क्या बोलना चाहिए? यही कहेंगे ना, यही कहना चाहेंगे कि हमारे सर्कस में आइए और सर्कस का आनंद उठाइए। आगे से ज़्यादा लोग आएँ, अच्छे से अच्छे आएँ। थैंक यू। શકંતાણી છે. હું ભુજ નગરપાલિકાનો આમ તો નિવૃત્ત કર્મચારી છું અને ભુજની અંદર કચ્છમાં જ્યારે પણ ભુજની અંદર જ્યારે કોઈ સર્કસ જાદુ આવે છે તેમાં હું વિનામૂલ્યે સેવા મારી આપું છું. આ વખતે આ પહેલીવાર આ એશિયાડ સર્કસ ભુજની અંદર આવ્યું છે, તો એ સર્કસની અંદર પણ મેં અહીં પૂરતો સહયોગ તેમને આપ્યો છે અને કચ્છનું મીડિયા જગત પણ કોઈપણ જાતની અપેક્ષા વગર મીડિયાએ પણ બહુ સારો સહકાર આટલા 8 દિવસની અંદર આપ્યો છે અને હજી પણ આપતા રહેશે એવી હું આશા રાખું છું. સંસ્થા તરફથી સહકાર આપવાનો ખાસ કઈ ઉદ્દેશ? સંસ્થા તરફથી સહકાર આપવાનો કઈ ઉદ્દેશ તમારો? બસ મારું તો વર્ષો થઈ ગયા. આજ મારી એક ઓજ રહી છે કે કોઈ પણ આવે બહારના કોઈ પણ એને હું સહયોગ મારી રીતે આપું છું. બધી રીતનો સહયોગ આપું છું ને કોઈ પણ જાતની અપેક્ષા વગર હું મારી સેવા વર્ષોથી આપું છું અને આપતો રહ્યો છું એક સંસ્થાકીય રીતે.